આપણે ત્યાં અનેક સંસ્થાઓ એવી છે જે વિનામૂલ્યે તદ્દન ઓછા ભાવે ગરીબો, દર્દીઓ, વડીલો માટે ભોજન બનાવે છે અને આવી સંસ્થાઓ પણ હવે લાચારીમાં આવી ગઈ છે। અમદાવાદના મણિનગરમાં આવેલું સ્વામિનારાયણ ભોજનાલય બંધ કરી દેવાયું। સિલિન્ડર છે નહીં અને તે સિવાય ભોજન પણ બનાવવાનો વિકલ્પ નથી। અહીં ખૂબ ઓછા ભાવે સાત્વિક ભોજન માટે મોટી માત્રામાં લોકો આવતા હતા, પરંતુ હવે તેમના ભોજનમાં પણ ફાંફા પડ્યા છે। જે આ કોમર્શિયલ બેઝ ઉપર જે ચાલતા હોય છે હોટલો એ બંધ રહે તો વાંધો નથી, પણ અહીંયા એલજી હોસ્પિટલ છે, અહીંયા મેડિકલ કોલેજ છે કે અહીંયા ઘણા બધા બાળકો છે કે જેનો પરિવાર અહીંયા નથી, જે લોકો અહીંયા જમે છે। રાજકોટમાં પણ સામાજિક સંસ્થા જે વિનામૂલ્યે હજારો લોકોને ભોજન પૂરું પાડે છે તેણે ચૂલાનો સહારો લીધો છે, પરંતુ આ વ્યવસ્થાથી દરેક લાભાર્થી સુધી પહોંચી શકાતું નથી। અમારી જેવી સેવા સંસ્થાઓ ક્યાં જશે, શું કરશે? આજે ગઈકાલે એક પણ રોટલી બનાવવામાં મુશ્કેલ થઈ જ અમારે 3000ની રોટલી બનાવવી જોઈતી હતી, માત્ર 400-500ની બીમાર લોકો માટેની માંડ બની થઈ ગઈ છે। વડોદરામાં કોલેજની કેન્ટીનમાં પણ અસર જોવા મળી રહી છે। એસએસજી હોસ્પિટલની હોસ્ટેલની કેન્ટીનમાં સિલિન્ડરની અછત પડી છે અને વિદ્યાર્થીઓને અપાતા મેનુમાં પણ કાપ મૂકવો પડ્યો છે। વિદ્યાર્થીઓને પૂરતું ભોજન અપાઈ શકાતું નથી। આજનો દિવસ ચાલશે, એક બાટલ આજનો દિવસ ચાલશે, એમ મોસ્ટ ઓફલી અમારે તો 1.5 થી 2 બાટલની જરૂર પડે છે, પણ અમે કંઈક એવું મેનુ થોડુંક હલકું રાખીને એડજસ્ટમેન્ટ કરી લઈશું એમાં। અનેક શહેરોમાં આ સ્થિતિ છે, છતાં જો સરકાર કહે છે કે કોઈ અછત નથી, તો એ વાત કેવી રીતે ગળે ઉતરે?